नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पादं च हस्तमलकं च शिष्यं तं टोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय श्रीदक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीपरमानन्दमाधवं। वदनं सुन्दरं यस्य चरितं निर्मलस्तथा तं नौमि सद्गुरुं शान्तं श्री अखण्डानन्दसागरं। नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय हर हर भोले नमः शिवाय हर हर भोले नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ॐ नमः
શિવાય હર હર બોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય શિવાય હર હર બોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય બોલ સચ્ચિદાનંદ ભગવાન ભગવાન કી જય સુખાર્થા સર્વ જંતુનામ અતઃ સર્વ પ્રવર્તય સુખમ ચ ન વિના ધર્મ તસ્માત ધર્મો વ્રતો ભવેત. પ્રત્યેક જીવાત્માને સુખની આકાંક્ષા હોય છે. કોઈને દુઃખ જોતું નથી. કોઈને દુઃખ જોવે બોલો? પ્રત્યેક નાનું બાળકથી લઈને સિનિયર સિટીઝન હોય કે પછી બ્રહ્મા સુધી, કીડીથી લઈને પીપીલિકાથી લઈને આ બ્રહ્મભવના લોકા, પ્રત્યેકને સુખની આકાંક્ષા હોય છે. અને એ સુખને માટે મનુષ્ય પ્રવૃત્તિ કરે છે. શું કરે છે? સુખાર્થા સર્વજંતુનામ અતઃ સર્વ પ્રવર્તય. સુખની આકાંક્ષા મનુષ્યને પ્રવૃત્તિમાં જોડે છે. શેમાં જોડે? અને એ સુખની આકાંક્ષા થઈ એટલે વાસ્તવમાં પોતાની અંદર રહેલું સુખને ન જાણતા ઇન્દ્રિય અને વિષય જનિત જે ઉપાજિત થયેલું સુખ છે, ઇન્દ્રિયો અને વિષયો દ્વારા બંનેના સંયોગથી જે સુખ ઉત્પન્ન થયું, એ સુખને માટે મનુષ્ય પોતાના આત્મ સુખને ભૂલી જાય છે. અને એ સુખને, જે સુખ અનાયાસે મળી રહેલું છે, એને ભૂલીને ઇન્દ્રિય વિષય સંયોગાત યદગ્રે અમૃતોપમમ, એ સુખને માટે મનુષ્ય પ્રવૃત્તિ કરે છે. શેના માટે? વિષયોનું સુખ છે વાસ્તવમાં એ ઇન્દ્રિયો અને વિષયો દ્વારા ઉત્પન્ન થાય છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આદિ જે વિષયો છે અને 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય રૂપી ઇન્દ્રિયો છે, તો ઇન્દ્રિયો અને વિષયો બંને કનેક્ટ થાય ત્યારે એ સુખ ઉત્પન્ન થાય છે. વાસ્તવમાં એ સુખ આદિ અંતવાળું હોય છે. કેવું હોય છે? એનું પહેલાં પણ નહોતું અને પછી પણ તમે ઉપભોગ કરો, પાછું સમાપ્તિ થઈ જાય છે સુખની. એ કાયમ પરમેનન્ટ નથી રહેતું. એટલા માટે એ સુખને માટે પ્રવૃત્તિ કરવી પડે છે. જ્યારે આત્મ સુખને માટે કોઈ પ્રવૃત્તિ કરવી પડતી, એ સુખ ક્યાંથી મળે બોલો? આત્મ સુખ ક્યાંથી મળે? એ તો તમારું પોતાનું બાપનું જ સુખ છે. આત્મ સુખ પોતાનું જ સુખ છે. પરંતુ એ સુખને ન જાણવાથી વિષય લોકો વિષયોમાં સુખનું અન્વેષણ કર્યા કરે છે. શું કરે છે? સુખનું અન્વેષણ. અને વાસ્તવમાં એ સુખ મળે છે, પણ એ સુખ પાછું દુઃખને મૂકીને જાય છે. શું કરે છે? એ સુખ કાયમ સુખ રહેતું નથી, એ ક્ષણિક સુખ છે. એ ભગવાન આગળ બતાવશે.
18મા અધ્યાયની અંદર ભગવાને જે સુખની પરિભાષા બતાવી, તો આદ્યંતવંત કૌંતેય એહી સંસ્પર્શજા ભોગા. ભગવદ્ ગીતાના 5મા અધ્યાયમાં સચ્ચિદાનંદ પરમાત્મા અર્જુનને સુખની પરિભાષા બતાવે છે. એહી સંસ્પર્શજા ભોગા દુઃખ યોનય એવતે. જે વિષય ઇન્દ્રિય જનિત સુખ છે એ કેવું છે બોલો? ક્ષણિક છે, નાશવંત છે, અને પછી જ્યારે છૂટી જાય ત્યારે દુઃખ વાળો છે. શું થઈ જાય? સુખ મને હજી પણ મળે, હજી મળે, હજી મળે, ત્યાં કે છે છૂટી જાય. એટલા માટે એ સુખ તો મળે છે, પરંતુ એ સુખનો આભાસ માત્ર છે. શું છે? ચિત્તની અંદર એનું પ્રતિબિંબ પડે છે, વિરોધ. અને એ સુખને સાચું માનીને એ પ્રતિબિંબ શાના દ્વારા પડે છે? આત્માનો પ્રકાશ. આત્મા ચિત્ત ઉપર એને પ્રતિબિંબ પડે અને ચિત્તની અંદર એની વૃત્તિઓ, ચિત્તવૃત્તિઓ વાસ્તવમાં એ સુખને ભોગવા માટે વારંવાર ધમ પછાડા કરે છે. આ મને મળવું જોઈએ, આ મને મળવું જોઈએ. મેળવતા મેળવતા જ્યાં મળતું ત્યાં છૂટી જાય પાછું. એહી સંસ્પર્શજા, સંસર્ગજન્ય જેટલા સુખો છે એ બધા કેવા છે? દુઃખ યોનય એવતે. ભગવાને કીધું એ વાસ્તવમાં એ દુઃખ દેવાવાળા છે. દુઃખ યોન એવતે આદ્યંતવંત કૌંતેય. એ કૌંતેય એ આદિ અંતવાળા છે. કેવા છે? પહેલા નહોતા, વર્તમાનમાં દેખાય છે, અને પછી પાછા એ પરિસમાપ્ત થઈ જાય છે, નાશવંત થઈ જાય છે. તો આદ્યંત આદિ અંતવંત જે સુખો છે, નતેસુ રમતે બુધઃ. એની અંદર જે જાગેલા જાગૃત પુરુષો એમાં રમણ કરતા નથી. ભગવાનને કહેવાનો મિનિંગ છે જાગેલા એટલે જેને વિવેક દ્રષ્ટિ થઈ છે. નિત્ય અને અનિત્ય, આ પદાર્થો નિત્ય છે કે પછી અનિત્ય છે? આ પદાર્થો જે લઉં છું એ જડ છે કે પછી ચેતન છે? આ પદાર્થો પવિત્ર છે કે પછી અપવિત્ર છે? અને આ પદાર્થો કે છે જે સુખ દેવા વાળા છે કે પછી દુઃખ દેવા વાળા છે? એવો જેના હૃદયમાં સત્સંગ દ્વારા અને સદગુરુ દ્વારા વિવેકની જેની જાગૃતિ થયેલી છે, એવા જાગૃત પુરુષો નતેસુ રમતે બુધઃ. બુધ એટલે દયા પુરુષો, સમજણવાળા, વિવેકી પુરુષો એમાં રમણ કરતા નથી. પછી એની ઇન્દ્રિયો, આ જાગી ગયા પછી ઇન્દ્રિયોની ક્યાં વર્તે બોલો? હા, ઇન્દ્રિયો ભગવાને સુંદર દ્રષ્ટાંત એક્ઝામ્પલ આપ્યું. બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો છે. સ્થિતપ્રજ્ઞના લક્ષણો આવે. ઇન્દ્રિયાનું ઇન્દ્રિય અર્થે શું? ઇન્દ્રિયોના વિષયમાં એને શું દેખાય? વૈરાગ લાગે. ક્યારે? પહેલો એને વિવેક જાગે. બહુ પદાર્થો ભોગવ્યા, બહુ સુખ લીધું, બહુ ખાધું, બહુ પહેર્યું, બહુ ઓઢ્યું, બહુ સુખ અનુભવ્યું. ખાવાના, પીવાના, ચાખવાના, દેખવાના, સાંભળવાના અનેક અભરખા બધા હવે પૂરા થઈ ગયા. અને હવે પછી જ્યારે એને વિવેક જાગે, બિનુ સત્સંગ વિવેક ન હોય, બિનુ વિવેક મોહ ન જાય. એના પહેલા વૈરાગ જાગે. વિવેક પછી શું જાગે? સમજણ આવે કે ભાઈ આ છે, બસ હવે બધા એન્ડિંગ વાળું છે, બધું આ નાશવંત છે. એને આદ્યંતવંત કૌંતેય નતેસુ, એમાં રમતે બુધઃ. એ બુદ્ધ એટલે વિવેક જેનો જાગ્યો છે, એ કોઈ ભગવા કપડાધારી નહીં. તમે પણ એ ભગવાને કીધું ને, ગેયસ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. ભગવાને તમને પણ સંન્યાસી કેટેગરીમાં ગણ્યા. ભગવાને તમને પણ સંન્યાસીની કોટીમાં ગણ્યા. કેમ ગણ્યા? ભગવાનને કોઈ પક્ષપાત નથી. અર્જુનને ભગવાન જ્ઞાન પીરસી રહ્યા છે, તો ભગવાન કોઈ સંપ્રદાય વિશેષને માટે નથી. શું છે? ગીતા કોઈ સાંપ્રદાયિક ગ્રંથ નથી.
ગીતા સમગ્રયા માટે વસુધૈવ કુટુંબકમની ભાવનાથી ભગવાનના હૃદયમાંથી એ ઝરણું પ્રવાહિત થયું. એને મધ્યે મહાભારતમ યાસ પદ્મનાભસ્ય, ભગવાન પદ્મનાભના મુખમાંથી એ ઝરણું, પવિત્ર ઝરણું પ્રગટ થયું. શેના માટે? વસુધૈવ કુટુંબકમ, અને સર્વત્ર સુખીન સંતુ. એમાં કોઈ વર્ણ નહીં અને કોઈ આશ્રમ પણ નહીં. એટલે ભગવાને સમગ્રતયા દ્રષ્ટિથી ભગવાને અર્જુનને કીધું કે બધા જ્ઞેય છે નિત્ય સંન્યાસી. જ્ઞેય એટલે જાણવો. આ નિત્ય સંન્યાસી જાણવો કોને? કે જેના હૃદયમાં કોઈની પ્રત્યે દ્વેષ ના હોય, કોઈના પ્રત્યે રાગ ના હોય, અને એને કોઈ જાતની લેવાની ઈચ્છા ના હોય. કાંક્ષતી એટલે કોઈ જાતની આકાંક્ષા ના હોય સંસારની અંદર લેવાની. કારણ કે પ્રારબ્ધ વસાત બધા જ કર્મો, બધા જ વસ્તુ, તમને જે વસ્તુ મળે છે એ શેનાથી મળે આપણને? પ્રારબ્ધમ હિ પૂજ્યતામ. તમારા પ્રારબ્ધથી જ આવે છે. પુત્ર આવે કે સ્ત્રી આવે કે પુત્ર આવે, ધન આવે, દુનિયાના પ્રસાધનો આવે, માન આવે, સન્માન આવે, કીર્તિ થાય, અપકીર્તિ થાય, જપ અપજસ, એ બધું પ્રારબ્ધથી મિશ્રિત કર્મ છે બધા. તમે કર્મો કર્યા, એ તમારા કર્મો જમા થયા, અને એક જમા થયેલા, એફડી થયેલા કર્મો પાકે, અને પછી એ બને પાછું તમારો પ્રારબ્ધ. એટલે એ પ્રારબ્ધને તમે અત્યારે ભોગવી રહ્યા છો, તો એ તમે એના માટે પ્રયાસ કરવાનો નથી. એ તો અનલિમિટેડ, અનાયાસે મળી જાય. પણ જે સુખને માટે આપણે પરમાત્માએ પંચભૌતિક આ કલેવરનું ઘડતર કર્યું છે, એ સુખને માટે હવે આપણે પ્રયાસ કરવો જોઈએ. એવું સમજે, એના હૃદયમાં વિવેકની જાગૃતિ થાય, અને પછી પાછો ધીરે ધીરે વૈરાગમાં પરિણમે. અને વૈરાગ થતાની સાથે શું થઈ જાય? મોહની નિવૃત્તિ થઈ જાય. છોડવાનું નથી કીધું. સંસારમાં રહેવા છતાં પણ સંસારમાં સરસો રહે ને મન મારી પાસ. ભગવાને એટલે જનક રાજાનું એક્ઝામ્પલ આપ્યું. મા સ્થિતો જનકાદય. અર્જુન, તું જનકની જેમ કર્મ કરતો રહે. એટલા માટે એ વિવેકી પુરુષોને માટે વૈરાગ પ્રાપ્ત થઈ જાય. અને તૃણમ વિનિર્ગમ્યતામ, ભગવાન શંકરાચાર્યજીના સાધન પંચક નામના જે સ્તોત્રની અંદર છેલ્લે કીધું, જે સમયે તમને સંસારની અંદરથી વૈરાગ પ્રાપ્ત થઈ જાય, પુત્રસ્ય ગૃહે પુત્રમ દૃષ્ટવા મનો મોક્ષ નિવેશેત. ઘરમાં પોતાના ઘરમાં પુત્રનું મોઢું જોવાઈ ગયું પછી તમારે ક્યાં જવાનું? પાછા ઘરમાં ઘૂસી જવાનું. ક્યાં જવાનું? પુત્રસ્ય ગૃહે પુત્રમ દૃષ્ટવા મનો મોક્ષે નિવેશયેત. હવે ઘર સંભાળવા વાળો ભગવાને આપી દીધો છે. હવે મારું મન હવે ઉપરામતાને વશ થઈ એ વિવેક જાગે. જ્યારે સમજણ હોય સત્સંગ દ્વારા વિવેક જાગે, ને વિવેક થાય પછી તમને વૈરાગ્ય થવા લાગે. પછી હવે મારે મનો મોક્ષ નિવેશયેત, મન તમારું મોક્ષ માટે પરમાત્મા તરફી વધારે ત્યાં એને દોડવું પડે. તમારે એમાં ભગવાનમાં સ્થિત કરવું પડે. અને એટલા માટે આર્ય સંસ્કૃતિમાં લખ્યું કે શૈશવ્યભ્યસ્ત વિદ્યાનામ યૌવને વૈશિષ્યણામ વાર્ધક્ય મુનિવૃત્તિનામ યોગે નાંતે તનુત્યજામ. યોગપૂર્વક તમે તમારા તનુ એટલે શરીરને છોડી દો. ક્યારે? તમારી અંદર જ્યારે વિષયાશક્તિની કે છે વિવેક દ્વારા નષ્ટ થઈ ગયા. વાસ્તવમાં પદાર્થનું અસલીકરણ તમને સમજાઈ જાય વિવેક દ્વારા, એટલે તમને વૈરાગ પ્રાપ્ત થઈ જાય. બસ હવે તો મારે પરમાત્મામાં જ ચિંતન કરવું છે. એટલે તૂર્ણમ વિનિર્ગમ્યતામ, જે ક્ષણે, જે મિનિટે, જે કલાકે હૃદયમાં વૈરાગ પ્રાપ્ત થઈ જાય, એ ક્ષણે, એ મિનિટે તૂર્ણમ વિનિર્ગમ્યતામ, સંસારને તણખલાની જેમ છોડી દો. તો એ સુખને લેવા માટે મનુષ્ય વારવાર પ્રવૃત્તિ કરે છે. સુખાર્થા સર્વજંતુનામ અતઃ સર્વ પ્રવર્તય. સુખની આકાંક્ષા છે એટલે મનુષ્ય પ્રવૃત્તિમાં જોડાય છે. અને પ્રવૃત્તિનો ગુણ કયો? રજોગુણ.
તમને પ્રવૃત્તિમાં જોડે કોણ? રજોગુણ. ભગવાન એ પણ એક્ઝામ્પલ બતાવ્યું. રજો રાગાત્મકમ વિદ્ધિ તૃષ્ણા સંગ સમુદ્ભવમ. વાસ્તવમાં પ્રવૃત્તિ છે એ રજોગુણ હોય તો તમે પ્રવૃત્તિ કરી શકો. અને રાગ, એનો ગુણ કયો છે? રાગ. એ રજોગુણનો રાગ અને રજોગુણથી મનુષ્ય પ્રવૃત્ત કરે છે. અને એ વસ્તુમાં સત્વમ સંજાયતે. સત્વગુણથી શું થાય બોલો? તમારી અંદર સાત્વિક ભાવના થાય. પહેલા એક વાર કીધું હતું ને, જીવનની અંદર આખા દિવસમાં 3 ગુણો પરિવર્તિત મનુષ્યને કરે છે. આખો દિવસ 3 દિવસ 3 વેળામાં એ 3 ગુણો બદલાયા કરે, સવારથી સાંજ સુધી. શું થઈ જાય? સવારનો જે બ્રહ્મ મુહૂર્ત હોય છે, તમને સત્વગુણની પ્રધાનતા હોય છે. એ સમયે તમને ભજન કરવાનું મન થાય, મંદિરે આશ્રમમાં જવાનું મન થાય, પૂજા પાઠ કરવાનું મન થાય, તુલસી ક્યારે પાણી રેડવાનું, પીપળે ને પછી ગાયને પૂજા કરવાનું, કોઈ પાઠ કરવાનું મન થાય, આરતી પૂજા વગેરે કરવાનું મન થાય, ધ્યાન કરવાનું મન થાય, સ્વાધ્યાય યજ્ઞ સ્થાપત, એ બધા અનેક પ્રકારના સદગુણો, સાત્વિક પ્રધાન જે સાત્વિકતા છે, સાત્વિક પ્રધાન જે સત્કર્મો છે એ કરવાનું મન થાય. કયા સમયે? સવારનો સમય, બ્રહ્મ મુહૂર્ત કહેવાય. અને પછી બરોબર 8 વાગે સૂર્ય ભગવાન જ્યારે ઉદયાચલમાં પૂર્વાંચલમાં જ્યારે ઉદિત થાય, પછી ધીરે ધીરે રજોગુણ શરૂ થઈ જાય. પ્રધાનતા શની આવે? પછી ભાગામ ભાગી, મોડું થઈ ગયું, દુકાન ખોલવાની છે, આમ જવાનું છે, ખેતર ડાળિયા કરવાના છે, પછી રજોગુણ શરૂ થઈ ગયો. રજોરાગાત્મકમ વિદ્ધિ. તમને રજોગુણ પ્રવૃત્તિમાં જોડે. આ કરવાનું, મોડું થઈ ગયું, આમ કરવાનું, એટલે આ બધું ભૂલાઈ જાય, પેલું બધું ભૂલાઈ જાય. પછી શું થાય? તમે આખો દિવસ પ્રવૃત્તિ કરતા 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 ઠેઠ હજે ઇવનિંગમાં સંધ્યાકાળ થાય ત્યાં સુધી શું કરો? ધામ ધૂમ ધંધામાં ધાયો. પ્રવૃત્તિ જોડે. રજોગુણ પ્રવૃત્તિમાં જોડાયેલો મનુષ્યને જોડાયેલો રાખે. અને પછી છેલ્લે સાંજ થવા આવે ત્યારે પાછો તમોગુણનું સામ્રાજ્ય સ્થપાઈ જાય. પછી શું થાય? તમને પૈસા બધું હોય, હિસાબ કરવાનો બાકી હોય, 0 બધું હિસાબ કરી દેવાનો હોય, પરંતુ તમને શું આ ચડે? તમોગુણ પર, તમારા પર તમોગુણ ચડી બેસે. તમને શું થવા માંડે? એટલે નિદ્રા આળસ પ્રમાદોત્તમ તત્ તામસ ઉદારિતમ. તામસ ઉદારિતમ અને તમોગુણ કહેવાય. ભગવાન કહે છે કોને? તો કે નિદ્રા. શું પેલું આવે? થાકી જાઓ, આખો દિવસ કામ, રજોગુણ પ્રવૃત્તિ કરતા કરતા થાકી જાઓ એટલે તમને ઊંઘ આવે, પ્રમાદ આવે અને નિદ્રા આવે. શું આવે? આળસ આવે. તો એ તમોગુણનો પ્રભાવ છે. અને એટલા માટે મનુષ્યને હોઈ જવાની ઈચ્છા થાય. તો દિવસમાં 3 વખત આ ગુણો ફર્યા કરે છે. સત્વાત સંજાય તે કામ. અને એટલા માટે એ કામનાઓથી જ અનેક રીતે મનુષ્ય પ્રવૃત્તિમાં જોડાય છે. એટલે એ મનુષ્ય વાસ્તવમાં જે સુખોનું આસ્વાદન કરી લીધું છે, એણે 5 વિષયોના જે વિષયોનો જો આસ્વાદન કરે, ચાખી લીધા છે, વાસ્તવમાં એમાં વાર એની વૃત્તિ એમાં દોડ્યા કરે છે. હજી લઈ લઉં, હજી ચાખી લઉં, હજી સાંભળી લઉં, હજી સ્પર્શી લઉં. એ બધું અંદર વિષયોમાં જે થઈ ગયું ને, અંદર હું થઈ ગયું, અંદર આભાસ એની અંદર થયો કે આમાં જ સુખ છે. એટલે સુખમ ચ વિના ધર્મ. આગળ કીધું સુખાર્થા સર્વજંતુનામ અતઃ સર્વ પ્રવર્તય. તો ભગવાને 18મા અધ્યાયમાં કીધું કે સુખો કેવા હોય અને એ સુખો કેવા પ્રકારના હોય. તો ભગવાને કીધું કે યદગ્રે વિષમિવ પરિણામે અમૃતોપમમ. એ સુખને કેવું કીધું? સાત્વિક કીધું. યદગ્રે, જે પહેલા સુખ લેવામાં, યદગ્રે વિષમિવ, ઝેર જેવું લાગે અને પરિણામ અમૃત જેવું હોય. એ સુખ કયું છે? આત્મબુદ્ધિ પ્રસાદજમ. આત્માના પ્રસાદથી ઉત્પન્ન થયેલું સુખને સાત્વિક સુખ કહેવામાં આવે છે. હે અર્જુન, જે સુખ પહેલા ઝેર જેવું લાગે, કયું સુખ છે? તો બાળકને ભણવામાં પહેલું શું લાગે બોલો? ઝેર જેવું લાગે. ઉઠવું ન ગમે, ભણવું ના ગમે, ટ્યુશને જવું ન ગમે, ઝેર જેવું લાગે. પરિણામે જ્યારે એજ્યુકેટેડ થઈ જાય, એનામાં જ્ઞાન આવી જાય, પછી શું થાય બોલો? પરિણામે અમૃતોપમમ.
તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. એવી રીતે પહેલા પણ કેવું છે બોલો, ખેતી કરવી, વેપાર કરવી, જોબ કરવો, બધું બધું કેવું લાગે, ઝેર જેવું લાગે. અને પગાર થાય ત્યારે પાછું શું થાય, ખેતરમાં ખેતી કરો છો પહેલા તો શું કરવું પડે, જેઠ મહિનો આવે એટલે પલટી મારવી પડે તમારે, બરાબર મોટા મોટા રોડા ઉખડવા પડે પ્લાવ મારીને, અને જમીનને આમથી આમ પલટી મારો તે બરાબર તડકામાં એ કામ કરવું પડે. અત્યારે ટ્રેક્ટર આવ્યા, પહેલા શું હતું, બળદ, અને એ પછી પલટી મારવાની બરાબર હળ ખેડીને. અને એ સમય પાછું જેઠ મહિના બરાબર ને બરાબર લાભ મારી લેવલ કરે ત્યાં પછી ભાદર જેઠ મહિના છેલ્લા પાછલા 15માં મેઘા રાજા ગરજવા લાગી જાય. પછી એને વાવણી કરો, એ કરો, નિંદામણ કરો, અને કાટકૂટ કરો, હૂડ કરો, સફાઈ કરો, ખેતરને પાળા બાંધો, અને એ બધું કરો. ત્યારે એ કરતાં કરતાં પાકને કે છે તમે વાવણી કરો, એને હાચવો, પાકે ત્યારે ખડું કરો, ને પછી ઘરમાં લાવવાનું, અને એ પાછું ભરવાનું. તો અનેક પ્રકારની કે છે દુઃખ છે પ્રાપ્ત કરવામાં. તો પહેલાં શું લાગે બધું કરવામાં, વિષ જેવું લાગે, અરે આ બધું કેટલી બધી મહેનત કરવી પડે. અને પછી ઘરમાં બેઠા બેઠા એ જાદરિયું ખાવ, લાડવા ખાવ, ને પછી પરિણામે અમૃત ભામા. એટલે વસ્તુ પહેલા ઝેર જેવું લાગે, પરિણામે વિષમીવ તત્સુખમ સ્વાત્વિકમ પ્રોક્તમ. બીજા સુખને ભગવાને કીધું કે ઇન્દ્રિય વિષય સંયોગાત યદગ્રે અમૃતોપમમ. જે વિષયનું સુખ છે, વિષય અને ઇન્દ્રિય જનિત, વિષયો અને ઇન્દ્રિયો બંને કનેક્ટ થાય અને જે સુખની ઉત્પત્તિ થાય એ સુખ વાસ્તવમાં પહેલા અમૃત જેવું લાગે. કેવું લાગે? એ પછી પરિણામ પાછું કેવું હોય, પરિણામે વિષમીવ. એટલા માટે જે સંસર્ગજન્ય સુખો છે એ વાસ્તવમાં સંસર્ગ એટલે ઇન્દ્રિય અને વિષયના, વિષયો 5 અને ઇન્દ્રિયો 10 ઇન્દ્રિયો. આ બે કનેક્ટ થાય, જોડાય, ત્યારે તમને એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એનો સુખ મળે. પણ પાછું એ સુખ મેળે પહેલા તો સારું લાગે, અને પછી કેવું છે, ઝેર જેવું. તો વાસ્તવમાં એ સુખ એવું છે, વિષયો જે ઇન્દ્રિયો જનિત સુખ છે વાસ્તવમાં તમને સારું લાગે. ગંગાજીમાં સ્નાન કરવાનું હોય મહા મહિનાની ઠંડીમાં, એ જ મહા મહિનાની ઠંડીમાં કોઈ પરસ્ત્રીનો સંગ હોય તો એ પહેલા તો એ સુખ સારું લાગે, પરિણામમાં એ નરકોનું દુઃખ પ્રાપ્ત થઈ જાય છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની. જ્યારે ગંગાજીમાં સવારમાં 4 વાગે નાહવું હોય હરિદ્વારની અંદર, એ મહા મહિનાની ઠંડી પડતી હોય તો બધાને નાની યાદ આવી જાય, એમ થઈ જાય, કુકડી બોલી જાય. પહેલા તો આંગળી બોલે, પેલી શું થાય, પછી નાવા પડે તારે. મતલબ કે પહેલા તમને ગંગાજી સ્નાન કે જે કઠિન લાગે, પરિણામે અમૃતોપમમ. તમારા જન્મ જન્મના પાતકો બધા બળી જાય છે. તો એ વાસ્તવમાં પહેલું સુખ સંસર્ગ, ઇન્દ્રિયોનું સુખ લેવા માટે મનુષ્યને એ સુખને બહુ મજા આવે, પણ પછી એ મોટામાં મોટી નરકની સજા પણ મળી શકે. પરિણામે વિષમીવ તત્સુખમ આત્મિકમ પ્રોક્તમ. ને નિદ્રા આલસ પ્રમાદોત્તમ તત્તામસમુદારિતમ. એ તમને બુદ્ધિ તમારા આત્માને ક્યાં નાખી દે બોલો, આત્માને હનન કરી નાખે છે, આત્માને હાનિ પહોંચાડે છે. વાસ્તવમાં એ સુખને ભગવાને રાજસિક કીધું. અને ત્રીજું સુખ ભગવાને બતાવ્યું કે એ છે જે ઇન્દ્રિય, અને પહેલા પણ સુખ હોય અને પહેલા પણ દુઃખ. એ સુખ લેવામાં પહેલા પણ હોય અને પાછળ પણ દુઃખ હોય, પહેલા પણ દુઃખ અને પાછળ હોય, પાછળ પણ દુઃખ હોય. કેવું હોય બોલો, બરાબર તમે પટ્ટી ભજીયા બનાયા, શું થયું, અને પછી પહેલા ખાતા ખાતા શિહકારા બોલાવો, અને પછી સંડાસમાં જઈને શિહકારા બોલાવો. પહેલા દુઃખ અને પછી પણ દુઃખ. આત્મબુદ્ધિ પ્રસાદજમ. એક આત્માની બુદ્ધિથી પ્રગટ થયું અને એક ઇન્દ્રિયોના વિષયો દ્વારા સુખજનિત થયું. તો એટલે માટે નતે સુરમતે બુદ્ધઃ. એ મહાપુરુષો, જ્ઞાની પુરુષો જેનો વિવેક જાગ્યો છે, એ ગ્રસ્થાશ્રમી સદગ્રહસ્થો એમાં ફસાતા નથી. વાસ્તવમાં એ સુખોની ભગવાને આમાં બતાવ્યું કે આત્મબુદ્ધિ પ્રસાદજમ. આત્મજનિત જે સુખો છે એ સુખો વાસ્તવમાં તમને વારવાર તમારી મુક્તિનું કારણ બને છે. કયું સુખ? આત્મસુખ.
તો બીજા બધા સુખો છે, સુખની સીમા તે સી કહું ને બ્રહ્મગુરુ મેર, બ્રહ્મગુરુ સંતની મેર, આનંદ સાગર ઉલટ્યો ને થઈ છે લેર, થઈ છે લીલા રે લેર, સુખની સીમા તે સી કહું જેને માટે રે જોગિયા, અને વનમાં પૂરે રે વાસ, વનમાં જે સુખ ઘર બેઠા મળે, એ સુખ ઘર બેઠા મળે ક્યારે? એવા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠમ ત સગુરુમેવા અભિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ચ. શ્રોત્રિય શાસ્ત્રોના જ્ઞાતા હોય અને જે શાસ્ત્રોમાં કીધેલું હોય એ પોતાના જીવનમાં આચરણ કરીને પછી ઉપદેશ આપે એવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ હોય. બે ટાઇટલ બતાયા, ગુણો. સદગુરુના બે લક્ષણો બતાયા. કયા? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ચ. શાસ્ત્રો એટલે વેદો, અને વેદોમાંથી નિષ્પત્તિ થયેલા, એમાં પ્રગટ થયેલા ઉપનિષદો, અને ઉપનિષદોનું અમૃત એટલે ભગવદ્ ગીતા. શું કહેવાય બોલો? સર્વ ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદનમ, પાર્થો વત્સ સુધીર ભક્તા, ગીતામૃત દુહે નમ. એ ગીતા અને દુહાવાળા તને નમસ્કાર છે. તો બધાનું શાસ્ત્ર સંમિત જે હોય, અને આપણી ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર અને પરમ દાર્શનિક એવા ભગવાન જગતગુરુ શંકરાચાર્યના જે ભગવાને નિર્મિત કરેલા ગ્રંથો, એની અંદર આપણી પ્રવૃત્તિ હોવી જોઈએ. એને વેદ વિહિત કર્મો કહેવાય. શું કહેવાય? સનાતન ધર્મ કહેવાય. સંપ્રદાયોની વાતો નથી, એને કોઈ સમજવાનું વાતું જ નથી. એને કપોલ કલ્પિત વાતો કરીને સમાજને ગુમરાહ બનાવે છે, કિમ કર્તવ્ય મૂઢ બનાવી દે છે. એની વાતો નથી. આપણે તો ભારતીય સંસ્કૃતિના સંતાનો છીએ, સનાતન ધર્મના અનુયાયી છીએ. સનાતન ધર્મ એને કહેવાય જે પરાપૂર્વથી ચાલ્યો આવે છે ને કોઈ કાળે એનો અંત ના હોય, એને સનાતન કહેવાય. એટલે આપણે કોની જય બોલાવીએ છીએ? સનાતન ધર્મ કી જય. કારણ કે પરાપૂર્વથી સૃષ્ટિ પહેલા નહોતી, પૃથ્વી પણ નહોતી, ત્યારે એ પ્રગટ થયેલો ભગવાન દ્વારા. અને સૃષ્ટિનો અંત થાય છતાં પણ જેનો અંત ન થાય, એને સનાતન કહેવાય. એની અંદર બધું આવી જાય, 24 અવતારો પણ આવી જાય. બધું પરમાત્મા જેટલા આપણા શાસ્ત્રો છે, ગ્રંથો છે, વર્ણ આશ્રમ ધર્મ સત્કર્મ બધું એની આવી જાય, એને સનાતન કહેવાય. અને ભગવાનના સ્વરૂપમાંથી પ્રાગટ્ય થયેલું હતું. જ્યારે સંપ્રદાયોએ ખૂણામાં ઊભા પોતાનું કપોલ કલ્પિત બધું ઊભું કર્યું, સ્ટ્રક્ચર આખું સમાજને એ પોતાની તરફ આકર્ષિત કરવા માટે, એને સંપ્રદાય કહેવાય. જ્યારે આપણો ધર્મ કહેવાય. સનાતનને શું કહેવાય? સનાતન કોઈ ભગવાને વાડો નથી સાહેબ. ભગવાન શંકરાચાર્ય 1200 વર્ષ પહેલા કોઈ કંઠી નથી બાંધી અને કોઈ વાડો નથી ઊભો કર્યો. એ તો સમગ્ર વિશ્વને માટે. જ્યારે વેદોનો બહિષ્કાર થયો, વેદો ઉપર કુઠારા ઘાત થવા લાગ્યા પરધર્મી વિધર્મી દ્વારા, અને સમાજની અંદર આ વિશ્વની અંદર જ્યારે યજ્ઞ યાગાદિ વ્રત તપ ઉપવાસ સાધના યજ્ઞ દાન યાત્રા એ બધા સત્કર્મો જ્યારે પૂર્ણવિરામ મુકાઈ ગયું, ત્યારે ભગવાન દક્ષિણામૂર્તિ ભગવાન સાક્ષાત શંકર સ્વરૂપે પ્રગટ થયા 1200 વર્ષ પહેલા. તો આપણી પરંપરા કેટલી જૂની છે? 1200 વર્ષની પરંપરા આપણી. સામાન્ય 200 વર્ષ કે આ સામાન્ય સંપ્રદાયોની પરંપરા નથી. આ 1200 વર્ષની પરંપરાના આપણે અનુયાયી છીએ. કારણ કે એ પરંપરામાં માધવ ગુરુ પ્રગટ થયા 200 વર્ષ પહેલા, અને એ પરંપરાને પગલે પગલે એ સમાજને ઉત્થાન કરવા માટે એને વૈદિક ધર્મની સ્થાપના કરી. તો આપણે માધવાનંદ સ્વામીજી કોઈ વાડો ઊભો કર્યો છે બોલો કે અમારા વાડામાં આવો, આ પ્રમાણે અમારે આમ હોય, અમારે કંઠી આવી હોય, અમારું તિલક આવું હોય? ના. શંકરાચાર્ય એને પગલે પગલે ચાલેલી આ પરંપરા વૈદિક પરંપરા, અને એને સનાતન ધર્મ કહેવાય, જે બધા એને માને. વસુધૈવ કુટુંબકમ, આખી વસુધા જ મારું કુટુંબ છે. એમ નહીં કે અમને માને એ જ અમારા ધર્મના, બીજા બધા નકામા, એવું નહીં.
એવું માને અને સંપ્રદાય અયમ નિજ પરોવેતી ગણના લઘુચેતસ ઉદાર ચરિતાનામ તુ વસુધૈવ કુટુંબકમ. આ મારું ને તારું કરે એની ટૂંકી બુદ્ધિ વાળા કહેવાય. શું કહેવાય? આ મારું મંદિર તારું મંદિર, આ અમારો ધર્મ ને આ તમારો ધર્મ, આ અમારા ભગવાન ને તમારા ધર્મ, અમારું મોટું મંદિર ને તમારું નાનું મંદિર, અમારું જૂનું મંદિર તમારું નવું મંદિર. આ અયમ નિજ પરોવેતી ગણના લઘુ ચેતસ, આ બધી બુદ્ધિ વગરના બોલે છે. જ્યારે ઉદાર ચરિતાનામ તું, જેનું ચરિત્ર ઉદાર છે આખા વિશ્વના માટે, સર્વત્ર સુખી ન સંતુ, એવી જેવીની ભાવના ઉદાર ચરિત્ર કહેવાય. બધા જ સુખી થાય. શું થાય બોલો? એમાં કોઈ જાતનો વીઆઈપી ને વીવીઆઈપી કોઈ કેટેગરી ના હોય. શું હોય? સંપ્રદાય શું હોય બોલો? વીઆઈપી ને આમ આપો, બીવીભાઈ ને આમ આપો, ઓલા સામાન્ય ખીચડી કઢી આપો. એ બધા સંપ્રદાયો શીખવાડે. અયમ નિજ ગણવેતી લઘુના ગણના લઘુચેત ઉદાર ચરિતાનામ તુ વસુધૈવ કુટુંબકમ સર્વત્ર સુખી ન સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ. આને કહેવાય વસુધૈવ કુટુંબકમ. આવી જન્મ ભાવના હોય. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે, શુભ થાવો આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. એને કુટુંબ વસુધૈવ કુટુંબ કહેવાય. બધાનું કલ્યાણ થાય, અમારા એકલાનું નહીં. અમારા ધર્મમાં આવો તો જ તમારું કલ્યાણ થશે એવું નહીં. ધર્મ અને સંપ્રદાય વચ્ચે આકાશ જમીનનો ફેર છે. એ નથી સમજતા એટલે મનુષ્યો એમાં ફસાય છે અને દુઃખી થાય છે. તો કે ભગવાને કીધું આદ્યંતવંત કૌંતેય નતે સુરમતે બુદ્ધ. ભગવાન શંકરાચાર્યજી એ પરંપરાને સ્થાપી અને જે એમના વૈદિક મતો હતા એ વૈદિક મતોની અંદર માધવાનંદ સ્વામીજી જોડાયા. અને એમને માધવાનંદ સ્વામીજી ગુરુ પરંપરા દ્વારા શિષ્ય પ્રશિષ્ય પલ્લવેન અને એ પલ્લવ દ્વારા આપણને જોડ્યા એ પરંપરાની અંદર. અને એ પરંપરામાં શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ શંકરાચાર્ય ભગવાનના મતથી જે ગ્રંથો છે એ ગ્રંથોનું અધ્યયન કરે, અધ્યાપન કરે અને સમાજને એના દ્વારા એને નિર્દેશ કરે, એને શ્રોત્રિય કહેવાય. અને એ શાસ્ત્રમાં જે કીધું બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, એ બોલવા માત્રથી નહીં, ગળા સવાદે બધા બોલે, લેક્ચર આપવું હેલું છે, પણ જીવનમાં ઉતારવું એનાથી 100 ગણું અઘરું છે. એટલા માટે એ શાસ્ત્રમાં જે કીધું એ અનુસાર પોતાનું જીવન યાપન કરે, આચરણ કરે અને સમાજને આચરણમાં જોડે, એને આચાર્ય કહેવાય. શું કહેવાય? આચનોતી સ્વયં, પોતે આચરણમાં મૂકે અને સમાજને આચરણ કરાવે, એનું નામ આચાર્ય કહેવાય. એટલે એને બ્રહ્મનિષ્ઠ કહેવાય. તો એ બે લક્ષણો હોય એટલે એના પાસે જવું. તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવા વિગચ્છેત સમિત પાણીમ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ચ. એ જાણવા માટે કોની પાસે જવું? તદ વિજ્ઞાનાર્થમ. આખા જગતમાં જે રહેલો સત ચિત અને આનંદ સ્વરૂપે વાપેલો સાક્ષી સત્તા ચૈતન્ય રૂપે જે સચ્ચિદાનંદ પરમાત્મા વિલસી રહ્યા છે 2400 કલાક કન્ટિન્યુ, એ પરમાત્માને જાણવા માટે ક્યાં જવું? તદ વિજ્ઞાનાર્થમ. મેળવવા માટે નહીં, ભગવાનને મેળવવાના નથી. યાદ રાખજો, ભગવાનને શું કરવાના છે? જાણવાના. એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે આ શ્રુતિ ભગવતી કહે છે કે તદ વિજ્ઞાનાર્થમ. અને એ પરીક્ષલોકાન કર્મચિતાન બ્રાહ્મણો નિર્વેદમાયાત નાસ્તિ અકૃતિતેન. જે કરવાથી નથી મળતા, એ ખાલી જાણવાથી મળે છે. જે વસ્તુ ન હોય એને કરવું પડે. શું કરવું પડે? અને જે વસ્તુ છે એને શું માટે? ઘરમાં વસ્તુ પડી છે તો કંઈ કરવાથી બહાર લેવા દે કરવા નહીં મળવાનું, પણ જે વસ્તુ છે એને શું કરવાનું? જાણવાનું છે. એવી રીતે એટલા માટે ભગવતી કીધું કે તદ વિજ્ઞાનાર્થમ. તેને, તદ એટલે તેને, વિજ્ઞાનાર્થમ એટલે જાણવા માટે. સમિત પાણી, હાથમાં કંઈક લઈને જાઓ, ખાલી ઠાલામાલા નહીં, મફતભાઈ જેવા. ગુરુ પાસે જાઓ તો શું લેવાનું? કાજુ કતરી લઈ જવાની. શું લઈ જવાનું? કાજુ બદામ લઈ જવાનું નહીં. સમિત પાણી. પહેલાના રાજાઓ હાથમાં સમિધા લઈને જતા. કઈ ને કઈ પત્રમ પુષ્પમ ફલમ તો એમ વસ્તુ ઋષિમુનિઓ પાસે લઈને જતા, પોતાનો સમર્પણ ભાવ પર કે ગુરુ તમે કે તમે જાણો છો અમને કંઈક આપો, અમે તમને અર્પણ કરીએ છીએ. તદેવ વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પયેત. આ બધી ભગવાનની જ વસ્તુઓ છે, આપણે આપવાવાળા કોણ?
આપણે જાણે કે મેં આપ્યું, પણ એ વસ્તુ કોની છે બધી? તમે જે વસ્તુ લઈને આયા કોને બનાવી? કાજુ બદામ ફેક્ટરી તમારા ઘરમાં છે, ઝાડવા ઉગેલ હશે. તદેવ વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પયેત. આ ભાવ જ્યારે નિરસ્ત થશે, એ ભાવ ઢીલો પડશે, ત્યારે તમને કંઈક દેવાની ભાવના થશે. આ વસ્તુ મારી નથી, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે. આ ભગવાનની જ વસ્તુ છે ને ભગવાનને જ ધરાવવાની છે. એટલા માટે આપણે તો વચ્ચે નિમિત્ત માત્ર ભવ્ય સૌ સાચીન, આપણે તો અર્જુન જેવા નિમિત્ત માત્ર બની કરવાનું છે. આ બધો પાઠ ભજવવાનો કેવો બોલો નિમિત્ત બનીને. અને જો એવું સમજતો તમને કોઈ રાગદ્વેષ નહીં થાય, મારું તારું નહીં થાય, અને મેં આપ્યું એવું નહીં થાય. આ તો ભગવાનને આપ્યું છે, ભગવાને બનાવ્યું, હું ભગવાનને જ આપું છું. સામે વાળો કોણ બેઠો છે? બધાના સામેના હૃદયમાં પણ કોણ બેઠેલો છે? તમારે અંદર બેઠેલો છે. તમારી અંદર એને પ્રેરણા કરી એટલે તમે પાછા આપો છો. તો તમે પણ ભગવાન તુભ્યમેવ તદીવ વસ્તુ ગોવિંદમ, ભગવાન હે ગોવિંદ, આ તારી જ વસ્તુ હું તને અર્પણ કરું છું. ક્યાં લાગે મેરા. એટલે એ ભાવ જ્યારે જાગે ત્યારે હૃદયની અંદર એ આચરણ કરાવે, પુત્ર આચરણમાં મૂકે ને આચરણમાં મુકાવે, એનામ આચાર્ય કહેવાય. કોઈ ડિગ્રી વિશેષથી કોઈ આચાર્ય નથી. ડિગ્રીઓ તો બધી વેચાતી મળે કાશીની અંદર. તમે જાઓ ને તો 10,000 આપો એટલે તમને વેદાંતાચાર્ય બનાવી દે. હું બનાવી દે ઉપાધિ આપે, ગોલ્ડ મેડલ આપી દે તમને. લાખ રૂપિયા 50,000 આપો ને તો 10 ગોલ્ડ મેડલ આપી દે. અને હું ગળે લટકાઈને ખાવાના એને કરવાના હું બોલો. ડિગ્રીઓ વાત નથી, અનુભવ એક્સપિરિયન્સ છે. ગુરુ કૃપા હિ કેવલમ શિષ્ય પરમ મંગલમ. એટલે ઘણા હમત કે હું ભણ્યો નથી બહુ. લોકો શું સમજે મને? ઓછું ભણ્યા છે. તો ભણવું કે ઘણું સારું બોલો? ભણેલા ગણીના શું કરવા? ભણ્યા પણ ગણ્યા નહીં. બધા ડબલ એમએ છે, ડબલ એમએ થયેલા છે. 4 વેદો ભણી ભીખ માગે છે, અને મૂર્ખ લાખો કમાય. ચતુરની ચતુરાઈ ચૂલે ચડે છે, અનુભવી ગોથા ખાય રે. સતી સંતો દુખિયા, અધર્મી સુખિયા, ગહન ગતિ ન કળાય. જેવો ટોટકાચાર્યના હૃદયમાં પણ એ ભગવાન સાક્ષાત સાક્ષી ચૈતન્ય સ્વરૂપે સચ્ચિદાન પરમાત્માનું પ્રાગટ્ય થયું, અને એને બોલવા માટે વિવશ કરી દીધા. ભગવાન શંકરાચાર્ય કે બોલ ટોટક બોલ, મારી પ્રીતિને માટે તું કંઈક બોલ. ત્યારે એ ટોટક એને કક્કો પણ નહોતો આવડતો, અને એના હૃદયમાંથી પરમાત્માએ એને સ્ફુરણા કરી. અને પ્રાતસ્મરામી હૃદય સંસ્ફુરદાત્મ તત્વમ, જે પ્રાતઃકાળની અંદર જેનું સ્ફુરણ થાય છે સત ચિતને આનંદનું. યત સ્વપ્ન જાગર સુસુપ્તમ અવૈતિ નિત્યમ. જે જાગ્રત સ્વપ્ન સુસુપ્તિને જોવા વાળો છે કોણ? જાગ્રત જાગેલાને જુએ છે, સ્વપ્ન અવસ્થામાં પણ જુએ છે, અને હુતેલાને પણ જુએ છે. એ જોવા વાળો એનાથી અલગ વસ્તુ છે. તદબ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગ. એ હું છું. આ ભૂત સંઘ એટલે ભૂતોનું ટોળું, આ ફિઝિકલ બોડી, એ હું નથી. હું છે આ બહાર જે દેખાય છે એ શાનું બનેલું છે? માળખું, આખું સ્ટ્રક્ચર 5 ભૂતોનું. એ ભૂતોનું ટોળું, એ 5 ભૂતોનું ટોળું, એ હું નથી. હું તો સદચિત આનંદ રૂપ કોઈક જાણે રે. એટલા માટે એ જણાવે એનું નામ બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ. અને એની કૃપા માત્રથી ગુંગો પણ બોલવા લાગે, બહેરો પણ સાંભળવા લાગે, પંગુ પણ મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. એ માધવની કૃપા થઈ જાય તો ગમે તે મૂંગો પણ બોલવા લાગી જાય, બહેરો પણ સાંભળવા લાગે. પગ ના હોય તો હિમાલય ચડી જાય. ભગવાનની એટલી બધી તાકાત છે. તો સુખને માટે આપણી જેટલી યાત્રાઓ છે, પણ વાસ્તવમાં યાત્રા જ્યારે એન્ડિંગ પૂરી થવાની ત્યારે દુઃખો જ પ્રાપ્ત થઈ જાય છે. એ વાતને સૌનકાદિ ઋષિઓ પૂછે છે સુતજી મહારાજને, હે સુત સર્વ પુરાણજ્ઞ સર્વ મહાત્મ્ય વિદાંબર. મનુષ્ય વાસ્તવમાં 6 પ્રશ્નો એના દ્વારા પૂછે છે કે આ જગતનું આદિ કારણ કોણ? જગતનું આદિ કારણ પર જન્માદ્યસ્ય. એ સૌથી પહેલો મંત્ર બતાવ્યો કે જન્માદ્યસ્ય. એને સૌથી પહેલો મંત્ર બ્રહ્મસૂત્રમાં આવે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. કઈ જિજ્ઞાસા કરવાની? અથા તો પૈસા જિજ્ઞાસા. કઈ જિજ્ઞાસા કરવાની? ગુરુ પાસે જઈને શું પૂછવાનું? આપણે આ લોટરીનો નંબર આપી દો. એક બેન કહે છે મારે ભેંસને પાડો આવશે કે પાડી આવશે? આવશે. બોલો તો કેવા પ્રશ્નો કરાય? ગુરુ પાસે
કો કથમે આગત અને કો નામ બંધ, મને બંધન કેમ પડ્યું, હું ક્યાંથી આવ્યો છું ને ક્યાં જવાનું, ક્યાંથી આવ્યો ક્યાં જવાનો, મિથ્યા માયા ફંદજો ને શોધી કાળને, સદગુરુ જોશી ઉકેલ પાડે એનો રે. એ ગુરુ પાસે જ સગુરુમેવાભિગચ્છેત, એને તદ્વિજ્ઞાનાર્થમ, જેને જાણવા માટે ગુરુ પાસે જ જાઓ. ભારપૂર્વક કીધું, કોઈ ભુવા પાસે નહીં, ડાકલાવાળ પાસે નહીં, દાણાજો એની પાસે નહીં. કોને પાસે જવાનું કીધું? અને એ કેવા ગુરુ હોવા જોઈએ? તો બે લક્ષણ બતાવ્યા. શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ છે, એટલે પરંપરામાં આપણે પારા તો બાંધીએ છીએ, ભિક્ષાઓ કરાવીએ છીએ, પણ પરંપરાનું ગૂઢ રહસ્ય કોઈ જાણતા. ચિદાનંદ સ્વામીજી ક્યાં થઈ ગયા, અને હું એની એક્ટિવિટી કેવી હતી, એની સાધના કેવી હતી, તપસ્યા કેવી હતી, શાસ્ત્રી સ્વામીની એક્ટિવિટી કેવી હતી, સાધના કેવી હતી, શિવસાગર મહારાજનું આંતરિક જીવન કેવું હતું. સ્વામીજીને માણ્યા, પણ સ્વામીને અંદરથી નથી જાણ્યા, આપણે બહારથી જાણ્યા. તો એ આપણી પરંપરાને પારા તો બાંધીએ, દંડવત કરીએ, પ્રણામ કરીએ, આરતી કરીએ, ભિક્ષા માટે પડાપડી કરીએ, પધરામણીઓ કરીએ, વાસ્તવિકમાં ધર્મનું રહસ્ય જાણતા નથી. એને રહસ્ય, ગૂઢ રહસ્ય શું છે આપણું, એ બહારનું દેખાવીએ નથી. આંતરિક રહસ્ય સમજાશે તો વાસ્તવમાં ગુરુની અંદર તમને શ્રદ્ધા જાગશે, વિશ્વાસ જાગશે અંદર, અને વાસ્તવમાં તમે એની સાથે વધારે જોડાશો. આગા કેમ ભાગો છો? આપણો કંઈક ઈગો ગવાય છે. આપણો ઈગો છે, એ ઈગાને કંઈક ઠેસ પહોંચે છે. આપણે મને માન ન આપ્યું, મને સન્માન ન આપ્યું. ભગવાને 15મા અધ્યાયમાં કીધું, નિર્માન મોહા જતસંગ દોષા. ભગવાનને ચરણે આવવું હોય તો ભક્તિ રે કરવે તેણે. બોલો બોલો બોલાય. વાહ ભાઈ વાહ, કેવું સરસ આવડે છે. બેલું હોય તારે હે, એ તો બોલવામાં સારું લાગે એટલે કીધું. હું તો બોલો એટલે એને બ્રહ્મનિષ્ઠ એટલે કહેવાય. શ્રોત્રિય તો બોલાય, બધું બધા થઈ જાય. તમે શ્રોત્રિય બની શકો, તમે પણ શાસ્ત્ર ભણી શકો, તમે પણ ડિગ્રી પ્રાપ્ત કરી શકો, અને પછીનું જે ટાઇટલ છે બ્રહ્મનિષ્ઠ, એને જીવનમાં ઉતારે, આચરણ કરે, એનું નામ બ્રહ્મનિષ્ઠ કહેવાય. એટલે આપણે ગાઈએ ખરા, પણ પછી જીવનમાં ઉતરીએ ત્યારે વાસ્તવમાં એ અર્થમાં સાચો અર્થ સરે છે. એટલા માટે વેદ વેદના કછું એ ન જાણે, કહો વૈદ કૈસે કહાવે, જડી કછું ઓરા દર્દ કછું ઓરા, કહો રોગ કૈસે જાવે, જગતમાં ગુરુ બિના કોણ જગાવે. નાસ્તિ તત્વમ ગુરુ પરમ. ગુરુ કોઈ હાડકા ચામડાનું માળખું નથી, બહારથી દેખાય છે, આપણા જેવું જ ક્રિયાઓ કરે છે, પણ એ ગુરુ તત્વ નાસ્તિ તત્વમ ગુરુ પરમ, અંદરનું તત્વ છે. તેમાં આણીશમાં દેહ ભાવ કે મોટો સદગુરુ છે, ચૈતન્ય બ્રહ્મ કે જીવન ધન્ય જાણીએ, પણ મંદ જને મરમના સમજે ને વર્ણાશ્રમની આડ. શની આડમાં ફસાયા કરે બધા? શેમાં ખેંચાયા કરે? વર્ણ અને આશ્રમ. હું કંઈક છું, પૈસા વાળો છું, પર્સનાલિટી છે, પણ સંતતિ છે, સત્તા છે, સંપત્તિ છે, સંતતિ છે, અનેક પ્રકારના. એટલા માટે એ આપણને એમાં જોડાવા દેતા નથી. એ બધું એક બાજુ મૂકી દો. એહી સંસ્પર્શજા ભોગા દુઃખ ઈયો નહીં વતે. વાસ્તવમાં એ દુઃખો દેવા વાળું છે. અને નતે શું રમતે બુધાહા. જ્ઞાની પુરુષો, જેનો વિવેક જાગ્યો, એ પુરુષો એમાં પડતા નથી. અને અસલી સ્વરૂપમાં ભગવાને આપણને જે રીતે રાખ્યા એ રીતે રહીએ તો એટલું બહુ સારું છે. આપણે જ્યારે બનીએ ત્યારે બગડીએ છીએ, કંઈ બનવું જ નહીં આપણે. એટલા માટે એ ગુરુ ને શિષ્ય બેવ બગીચામાં ફરતા ફરતા, એક દિવસ ફરતા ફરતા બગીચામાં થાક લાગે, હોઈ ગયા. રસ્તામાં ચાલતા હતા, કોઈ રાજાનો બગીચો આવ્યો. બગીચામાં એને વિશ્રાંતિ કરવા માટે સુંદર બાગડા મૂકેલા હતા. ગુરુ ચેલો બે હોઈ ગયા. બરોબર બધા પેલો સિપાહી આવ્યો ભોજન કરીને બપોરે, અને ધરામ દઈને બે ગુરુ ચેલાને બે દંડા માર્યા. બે જણને શું કરી બોલો? ગુરુને માર્યા, અને ચેલો વધારે હૂતો તો ખાઈ લાડવા ખાઈને, એને બે દંડા વધારે ઠોક્યા. શું થાય બોલો? ઓય બાપરે ઓય બાપરે કરતો ઉભા. ગુરુદેવ તો બોલ્યા ચાલ્યા સિવાય. એ દરવાજાની બહાર નીકળી ગયા. પછી ઓલો ઉભો રહ્યો, એને હમ હતો, હું બ્રહ્મચારી છું. એટલે તું કોણ છે? કે હું સાધુ છું. બે દંડા ફેરી માર્યા. કે શું કરી બોલો?
આ બે ડંડા ફરી માર્યા એટલે બોલો રોતો રોતો ગુરુ પાસે, ગુરુદેવ તમે તો નીકળી ગયા પણ તમારો માર મારે ખાવો પડ્યો, શું કરી બોલો? તો કે તું કઈ બન્યો હશે. હું કીધું? તો કે તું બન્યો એટલે તને માર. હું બન્યો? હું બ્રહ્મચારી છું. તો કે બનવું નહીં, બને અને માર ખાવો પડે. એટલે હું તો કઈ બન્યો નીકળી ગયો એટલે માર કાંઈ ના કરવું પડ્યું. એટલા માટે જે બને છે વાસ્તવમાં એ પરમાત્માનો પ્રકૃતિનો નિયમ છે. એટલા માટે નતે સુરમતે બુધાહા અને પત્રમ પુષ્પમ ફલમ તોયમ. અને ભગવાને કીધું કે જેમ પદ્મપત્રમ એવાંભસઃ, જનક રાજા કેમ રહેતા હતા? કરવા છતાં એ કર્મો બાંધે નહીં એના ધર્મો. એ ધર્મનો મર્મ સમજવા તમે આવો સત્સંગ દ્વારે. તો આ ભાગવતી વાર્તાની અંદર આપણે પ્રવાસ કરી રહ્યા છીએ. તો એમાં ભગવાને બ્રહ્મસૂત્રના પદ દ્વારા આપણને સમજાયું કે આ જગતનું આદિ કારણ સતચિત અને આનંદ એ પરમાત્મા અન્વય અને વ્યતિરિક રૂપે રહે છે સંસારમાં. જેમ સોનામાં ઘરેણામાં સોનું હોય, ઘડામાં માટી હોય, એમાં સંસારની અંદર પરમાત્મા સ્વયં ઓતમ પ્રોતમ ચ સૂત્રે મણિગણા ઇવ. એમ ભગવાન સ્વયં પ્રકાશિત થયેલા છે. એ પરમાત્માને જાણે છે વાસ્તવમાં, પણ એ પરમાત્માને એની માયાને લઈને મોટા મોટા દેવતાઓ પણ મોહિત થઈ ગયા. કાલે દ્રષ્ટાંત આપણે સાંભળ્યું, બ્રહ્માજીએ ભગવાનની જે બાળ લીલાની અંદર બ્રહ્મા જેવા બ્રહ્મા પણ મોહિત થઈ ગયા. એક વર્ષ સુધી તો મોહ્યંત્યત સૂરય. અને આગળ કીધું કે તેજો વારી મદામધામિનમયો યત્રતિ સર્ગોમયા. અને આ સંસારની અંદર જેમ તેજોમયા ઉપરથી સૂર્યનો પ્રકાશ પડે એટલે ધરતીની અંદર પાણી નથી છતાં પાણીનો આભાસ થાય છે. ધરતીમાં શું દેખાય? દૂર દૂર આપણે શું દેખાય? સરોવર દેખાય. બરોબર ઉનાળો હોય અને ધરતીમાં દૂર દૂર શું દેખાય? બોલો, તેજો વારી મૃદાંગ. એટલે તેજો એટલે સૂર્યનો પ્રકાશ પડવાથી જેમ મૃગજળ લહરી થાય, દિનકર દાજે રે. દિનકર જ્યારે દાજે, પ્રકાશ પડે એટલે એ પશુ પછાડે પાવ પીવા કાજે રે. હરણાઓ એને પીવા માટે પગ પછાડીને મરી જાય છે. વાસ્તવમાં એ વિષય અને ઇન્દ્રિય જનિત સુખો છે, વાસ્તવમાં એ હાથ લાગતા નથી. એટલા માટે અમે વાસ્તવમાં જે સંસારની અંદર સત્ય સ્વરૂપે, ચેતન સ્વરૂપે અને આનંદ સ્વરૂપે જે તત્વ વિલસી રહ્યું છે એને જાણવા માટે સગરુમેવા વિગચ્છેત સમેત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. એને વાસ્તવમાં ધર્મ કહેવાય. શું કહેવાય? સવૈ પુંસામ પરો ધર્મ યતો ભક્તિ અધોક્ષજ. અધોક્ષજ ભગવાનની ભક્તિ કરવી. ભક્તિ કરવી એટલે બહારનું જે આપણને આડંબર દેખાય એ ભક્તિ નથી. એ તો ખાલી બહારનું યુનિફોર્મ છે, બહારનો પ્રવેશિકા છે. શું છે? સ્કૂલની અંદર જવા માટે શું પહેરવું પડે? યુનિફોર્મ પહેરવો પડે. એ બહારનું બધું છે. જ્યારે એનો ધર્મનું રહસ્ય તો ગૂઢ છે. એ ધર્મ કેવો છે? તો ભગવાનની અહૈતુકી અને અપ્રતિહતા. ભગવાનની અહૈતુકી ને અપ્રતિહતા ભક્તિ કરવી એ મોટામાં મોટો પરમ ધર્મ છે. ભગવાનને ભજવા, પણ ઉપર આપણે ભજવાને ભજીએ છીએ. દુઃખ આવે ત્યારે ભજીએ અને સુખ આવે ત્યારે ભગવાનને ભૂલી જઈએ છીએ. ભગવાને 9મા અધ્યાયમાં કીધું, અનન્યા ચિંતયંતો આમ એ જના પરી ઉપાસતે તેષાભી નિત્યયુક્તા નામ. સુંદર શબ્દ આપ્યો ગીતાકારે. નિત્યયુક્ત અને અનન્ય ચિંતન. ન અન્ય ઇતિ અનન્ય, કન્ટિન્યુ તેલ ધારાવત. અને ભગવાને કીધું કે નિત્યયુક્ત, સતત પરમાત્મા સાથે જોડાયેલા રહેવાનું. આપણે એને યોગ કહેવાય. યોગ એટલે જોડવું. મન ક્યાં જોડવું? પરમાત્મામાં. જો વિવેક હશે તો પરમાત્મામાં જોડાશે, અને વિવેક નહીં હોય તો વિષયોમાં જોડાશે. એટલે નિત્યયુક્ત. અને એવા નિત્યયુક્ત ભક્તોનું હું યોગક્ષેમમ વહામ્યહમ. હું એનું યોગ અને ક્ષેમનું વહન કરું છું. અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ યોગ, પ્રાપ્તસ્ય રક્ષણમ ક્ષેમ. જે વસ્તુ નથી એ ભગવાન કહે છે હું પ્રાપ્ત કરાવું છું, અને એ વસ્તુ આપીને પછી વસ્તુની હું રક્ષા કરું છું. ક્ષેમ. ભગવાન તે પહેલા આપે છે અને આપીને પછી એની રક્ષા પણ કરે છે. એટલે યોગક્ષેમમ વહામ્યહમ, એનું વહન કરું છું. એ ધર્મ પ્રોજ્વિત કેત્રોત્ર. એને ધર્મ પ્રોજ્વિત એટલે ધર્મ કહેવાય છે. એ કયો ધર્મ? નિર્મત્સરાણામ શુભમ. નિર્મત્સર થવું પડે. નિર્મત્સર એટલે એ તમને ખાય છે. બે પ્રકારના મચ્છરો છે, યાદ રાખજો. કયા કયા? એક તો કાળા મચ્છર અને બીજા બોલો લક્ષ્મણભાઈ, સફેદ મચ્છર. શું કરીએ?
બોલો, લોહીના ટકા કેટલા કરી દે? લક્ષ્મણભાઈને અનુભવ થઈ ગયેલો છે એટલે કહું છું. લોહીનું શું કરી નાખે? ટકાવારી શું કરે? એક જ ચટકો મારે. ભગવાને એટલી બધી તાકાત આપી સચ્ચિદાનંદ પરમાત્મા એને. એક ટચકો મારે આમ એને જરી અડી જાય તમને ત્યાં શું થઈ જાય? 1,00,000 કેટલા થઈ જાય? કેટલી બધી તાકાત એના મોઢામાં બતા પરમાત્મા આપેલો. અને એ કેટલા લાખ રૂપિયા ખર્ચો ત્યારે પછી પાછા એ લોહીના કણો પાછા શરીરમાં દાખલ થાય. વિચાર કરો. નિર્મત્સરાણામ શુભમ. એ મચ્છરોની વાત નથી. એ મચ્છર તો બહારે કરડે છે, પણ બીજા મચ્છરો અંદર કરડતા હોય છે. મત્સર અને મચ્છર બે શબ્દ બતાવ્યા. વ્યાસ ભગવાને પોતાની સિક્રેટ વાત બતાવી કે નિર્મત્સરાણામ શુભમ. તો આપણે સમજીએ મોટી ભાષામાં, લૌકિક ભાષામાં બહારના મચ્છરો કરડે છે આપણને. પણ શ્રીધર સ્વામીએ સુંદર ટીકા લખી છે ભાગવત ઉપર. એટલે કે મત્તઃ સરતી. હું કીધું? મત્તઃ સરતી. મારી આગળ ભાગી ગયો, મારી આગળ ચાલે છે, મારાથી આગળ, મારી બેલેન્સમાં રહેતો નથી. મત્સરતી. મારાથી આગળ ભાગી ગયા, મારાથી વધારે 2 પેટીઓ કમાઈ ગયા. મત્સરતી. એને શું કહેવાય? ઈર્ષા. એ મનુષ્યને વાર કાપ્યા કરે છે, ખરડ્યા કરે છે. શું કરડે છે? અંદરના મચ્છરો કરડે છે આપણને. એટલે એ ભક્તિ દેવા દેતા આપણને નડે છે. હું બોલો, બહારના મચ્છરો તો આપણે મચ્છરદાની બાંધીને સુઈ જઈએ, પણ અંદરના મચ્છરો મત્તઃ સરતી. મારાથી આગળ નીકળી ગયા, મારી આગળ નીકળી ગયો દોડની અંદર, કોમ્પિટિશનમાં. એ મચ્છરો વાસ્તવમાં કરડે છે. નિર્મત્સરાણામ સતામ. વાસ્તવમાં એ ગુરુ જ્ઞાન દ્વારા વાસ્તવમાં નમે દ્વેષ રાગૌ નમે લોભ મોહૌ મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ. આ તમારા જીવનમાંથી નેસ્ત નાબૂદ થઈ જાય ત્યારે વાસ્તવમાં ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એ ગાવા માત્રથી શિવમ શિવમ ના થઈ જવાય. એ જીવનમાં પાછું ઉતારવું પડે. જો ઉતારજો તો ગાજો, નહીં તો ગાવાનું બંધ કરી દેજો. નમે દ્વેષ રાગો. પાછા ઋતુ બોલો, મારામાં રાગ દ્વેષ નથી, પણ બાજુમાં બેલા ઠોહા મારીએ છીએ આપણે. આ મારી જગ્યા જતી રહી, આ મારી ખુરશી જતી રહી, મારે બેહવાનું હોય, મારે આમ તો શું થાય બોલો? તો નમે દ્વેષ રાગો. ભક્તિમાં આ 2 દૂષણો છે મોટા મોટા. કોઈ બીજા કોઈ મારવા નથી આવતા. આ 2 મનુષ્યને અધમોહ કરીને મારી મને અધમોહ કરી નાખે છે. કયા? મારું અને તારું. રાગ અને દ્વેષ. હું ને મારું, એને મટાડવાનું. એ મટી જાય તો બધું તમારે કાંઈ તમને બ્રહ્મજ્ઞાન મને ભાષ્યો તમને બ્રહ્મજ્ઞાન ભાષી જવાનો. આખું જીવન ભસ કરીને હું ભાષ્યો કરો છો એને આખું જીવન ભસ મને ભાષ્યો. એટલે મતલબ કે તમને અનુભવ્યો. ભાષ્યો મતલબ કે મેં અનુભવ કર્યો. કયો અનુભવ કર્યો? કે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિથી હું અલગ છું, તુર્યાતીત. 3 અવસ્થાનો દ્રષ્ટા છું. તમે ઊંઘી જાવ ત્યારે કોણ જાગે છે? આખો દિવસ તમે રૂટીન કર્મ કરો છો, કામ ધંધો, એ કોણ ધ્યાન રાખતું શરીરનું? જાગ્રતમાં પણ જેનો દ્રષ્ટા છે, સ્વપ્નમાં પણ જે જાગતો રહે છે, અને ગાઢ નિંદ્રામાં પણ તે સતત સાક્ષી બનીને સાક્ષી ચેતા કેવલ નિર્ગુણ છે પરમાત્મા. એ બધાથી અલગ હું છું. નચ ભૂત સંગ. આ 5 ભૂતોનું ટોળું હું નથી, એનાથી અલગ હું છું. એ તમને સુઈ જાવ ત્યારે અનુભવ થાય. તમે રાત્રે સુઈ જાઓ અને પછી જાગીને સવારે ઊભા થઈને બોલો. હું બોલો? એક ઊંઘે હવાર થઈ ગઈ. કોણ બોલ્યું આ? તમે ઊંઘી ગયા હતા. કરેક્ટ? તમે ઊંઘી ગયા હતા, હવારમાં જાગીને બોલ્યું કોણ? એક ઊંઘે હવાર થઈ ગઈ, મેં કાંઈ જાણ્યું નહીં. આ મેં કાંઈ જાણ્યું નહીં, એ કોણ બોલ્યું? તમે તો ઊંઘી ગયા હતા, ઇન્દ્રિય બધી શાંત થઈ ગઈ હતી. એ બોલ્યું કોણ? હવાર. એક ઊંઘે હવાર થઈ ગઈ, હવારમાં અનુભવ થયો. એ કોણ હતો? એ આત્મા. એને એ સાક્ષી ચેતા કેવલોની સાક્ષી બનીને એ રહે છે. એટલે કે નચ ભૂત સંગ. ભૂતોનું ટોળું એ હું નથી, પણ એને ચલાવવાળો હું ચૈતન્ય, સાક્ષી ચેતા, સાક્ષી સત્તા રૂપે રહેલો ચૈતન્ય હું છું. શરીરમાં જ્યારે તત્વ છે સત, ચિત અને આનંદ, તો એ શરીરમાં કોનો પ્રકાશ છે? શરીર દેખાય છે અત્યારે વાર્તામાં. શરીર છે કોના આધારે છે? આત્માને આધારે. તો સત્ય છે, તો સત્યનું છે, સત્ય તત્વ છે એટલે શરીર સાચું લાગે. અત્યારે શું છે? સત્ય લાગે, શરીર સાચું લાગે છે, પણ એનો પ્રકાશ કોનો છે અંદર? સત્યનો, આત્માનો. આત્મા સત્ય સ્વરૂપ છે.
તમે સચ્ચિદાનંદ બોલો છો ને, તો આત્મા સત્ય સ્વરૂપ છે એટલે શરીર સાચું લાગે છે. પછી શરીરમાં ચેતન છે એટલે શરીર છે. શું છે? શરીરમાં ચેતન છે એટલે શરીર જણાય છે. અને મળદામાંથી ચેતન નીકળી ગયું એટલે મળદું જાણતું નથી હું છું એમ. તો જે વસ્તુ એમાંથી નીકળી ગયું, તો કઈ વસ્તુ નીકળી જવાથી શરીરને મળદું બનાવી દે? ચૈતન્ય. સત પણ છે, ચેતન છે, અને ચેતન છે એટલે આનંદ છે. શરીરમાં ચેતન છે એટલે તમને આનંદ આવે. શરીરમાંથી ચેતન નીકળી ગયો તો આનંદ આવે? મળદામાં આનંદ હોય? તો સત્ય ચેતન હતું એટલે આનંદ આવતો હતો. તે ત્રણેય તત્વ અંદર શું છે? સત, ચિત અને આનંદ. એનો પ્રકાશ છે એટલે શરીર સાચું લાગે, જીવતું લાગે, અને એમાં પાછો આનંદ પણ આવે. પણ એની પ્રકાશ કોનો હતો? સત, ચિત અને આનંદ. માધવાનંદ સ્વામીજી આપણને આ મંત્ર આપ્યો, તમે સચ્ચિદાનંદ સ્વરૂપ છો અને આ બહારનું જે માળખું એ તમે નથી. વાસ્તવમાં એ મંત્ર આપ્યો એટલે એની પાછળ આપણે માધવાનંદ સ્વામીજીનું નામ જોડ્યું. એ મંત્ર આપ્યો અને એ મંત્રનું ઋણ ચૂકવવા માટે ગુરુનું નામ પાછળ બોલાય છે. સ્વામીજીએ નતું કીધું કે મારું નામ જપજો, પણ એ ગુરુની કૃપાથી આપણને એ આત્માનું ઓળખાણ થઈ અને એ મારા ગુરુજીએ મહામંત્ર આપ્યો. મેં કઈ મૂક્યો? મારા ક્યાં મૂક્યો? રુદિયામાં, પાકેટમાં? બેનો પર્સમાં મૂકે ને ભાઈઓ પાકેટમાં મૂકે. ક્યાં મૂકે? મતલબ બેનો બહાર લટકાવે ને ભાઈઓ ખિસ્સામાં રાખે. એ નહીં, મહામંત્ર આપે હૃદયમાં રાખો. અને હૃદયમાં કેમ કે હૃદયમાં જો તપાસીને છુપાએ લો ખજાનો છે, એ બધાનો સાક્ષી બનીને જીવે છે. વાસ્તવમાં એને જાણો તો અંદરના જે મચ્છરો છે તમને કાપતા બંધ થઈ જાય અને એ તમે તારે થઈ શકો. નમે દ્વેષ રાગો નમે લોભ મોહ. જ્યારે ભાવ થઈ જાય, વિવેક જાગે ત્યારે તો નિર્મત્સરાણામ શુભમ. અને શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે કિમ વા પરે વૈશ્વરમ અને શુશ્રુણામ તદ્રવિહિ. વાસ્તવમાં એ પરંપરાથી આ ફળ પ્રાપ્ત થયું. જેમ ગુરુ પરંપરાથી આપણને આ સત્સંગ મળ્યો. માધવ ગુરુની જે પરંપરા છે, આદિગુરુ ભગવાન શંકરાચાર્યથી જે પરંપરા શરૂ થઈ આપણી 1200 વર્ષથી, અને પછી એ પરંપરામાં અનેક મહાપુરુષો આવતા આવતા માધવ ગુરુનો એમ પ્રવેશ થયો, માધવ ગુરુનું પ્રાગટ્ય થયું. અને એ માધવ ગુરુની આપણી ઉજ્જવળ પરંપરા 200 વર્ષ પછી પણ એ ગુરુ પરંપરા એને પરંપરાયા શિષ્ય પ્રશિષ્ય પલ્લવ પરંપરાયા. અને એ ફળ આપણને પ્રાપ્ત થયું. સત્સંગરૂપી ફળમાં આપણે મોટું ફળ કયું? મોક્ષરૂપી ફળ. ચત્વાર પુરુષાર્થ મધ્યેષુ મોક્ષ એવા પરમ પુરુષાર્થ. 4 પુરુષાર્થોની અંદર ઉત્તમ ફળ કયું? બોલો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ 4 પુરુષાર્થોમાં ઉત્તમ પુરુષાર્થ કયો? મોક્ષ. મનુષ્યની જ્યાં દોડ થાય છે અને જ્યાં મનુષ્યને અંતિમ પડાવ આવી જાય છે, જીવનનો તબક્કો, એ મોક્ષ. મતલબ છૂટવાનું આ સંસારથી અને આ શરીરથી છૂટવાનું, એનું નામ મોક્ષ કહેવાય. મોક્ષ કોઈ વસ્તુ નથી, પણ તમે ધીરે ધીરે સંસારમાંથી આ શરીરમાં જ્યારે બાળક અવસ્થા થાય, યુવાન થાય, પ્રૌગંડ થાય, કિશોર અવસ્થા થાય, યુવાન થાય, અને પછી વૃદ્ધાવસ્થા આવે, અને પછી છેલ્લે જ્યારે છૂટવાનું આવે એ ગંતીને મોક્ષ, મુક્ત થવાનું. ઉર્વારુકમેવ બંધનાન મૃત્યોર મોક્ષેમામૃતાત. જેમ કોળું છે, ઉર્વારુક એટલે કોળું, જેમ છોડવાને પાકી જાય એટલે ઓટોમેટિક છૂટું પડી જાય, એમ હે ભગવાન અમને પણ આ ઉર્વારુક ઇવ કોળાની જેમ અમને પણ મૃત્યોર મોક્ષેમામૃતા, મૃત્યુના મુખમાંથી અમને છોડાવી દો. ત્યારે વાસ્તવમાં એ આપણને છોડાવે છે જ્ઞાન, અને એ જ્ઞાન દ્વારા સત્સંગ દ્વારા પ્રાપ્ત થઈ જાય. સત્સંગ દ્વારા વિવેક થાય, વિવેક દ્વારા વિષયોમાં ઉપરામતા આવે, ઇન્દ્રિયો અને વિષયો દ્વારા સુખ ઉત્પન્ન થાય છે. એમાંથી ધીરે ધીરે આપણને બહુ સુખ લીધું, બહુ ખાધું, એમ ત્યારે વૈરાગ થવા માંડે. અને ત્યારે પછી સગુરુ મેવા વિગત, ગુરુ પાસે જઈને તમે સમજો સત્સંગ દ્વારા, અને વાસ્તવમાં તમે એ જીવનને વસ્તુને પરમાત્માનું અસ્તિત્વ સમજો. પરમાત્મા કેવા છે, ક્યાં રહે છે, કયા સ્વરૂપે રહે છે, એ કેવું કરે છે, એ જાણવા માટે તમે આવો સત્સંગ દ્વારે. તો વાસ્તવમાં એને ધર્મ કહેવાય. વાસ્તવમાં તમે એ પરમાત્માને ઓળખો, એનું નામ પરમ ધર્મ કહેવાય. ધર્મ પ્રોજ્વિત કેતૃત પરમો યદ નિજમસ્રાણામ શુભમ. વાસ્તવમાં અંદરથી દુર્ગુણોની બાદબાકી થઈ જાય અને ગુણોનો સરવાળો ગુણાકાર થઈ જાય. વાસ્તવમાં ત્યારે કીધું ને, અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ. એ દૈવી ગુણો ભગવાને 16મા અધ્યાયની અંદર 3 મંત્રોની અંદર 26 ગુણો બતાવ્યા.
દૈવી ગુણોના. અને આખો અધ્યાય ભગવાને આસુરી સંપત્તિથી ભરી દીધો. 16મો અધ્યાય તમે ખોલજો, વાંચજો તો 3 મંત્રો ખાલી ભગવાને 3 મંત્રોમાં કીધું ભગવાન કે આ દૈવી ગુણ, મેં આટલા દૈવી ગુણ જાણું છું, અને આસુરી ગુણ તો ગણાય નહીં, વીણાય નહીં, તો એ કતાર ગામમાં કે દુનિયામાં એટલા બધા દુર્ગુણો છે. ભગવાન આખું ચેપ્ટર દુર્ગુણથી ભરી દીધું. એટલા માટે દૈવી ગુણો, આસુરી સંપત્તિ ઉપર દૈવી સંપત્તિ સ્થાપિત કરવા માટે વૈરાગની જરૂર પડે. એટલે ભગવાને કીધું વૈરાગ અભ્યાસન તો કૌંતેય વૈરાગેન જ ગૃહ્યતે. છોડવાનો અભ્યાસ કરો, વિષયોમાંથી વૈરાગ પ્રાપ્ત કરવા માટે વારવાર અભ્યાસ કરો. અને વિષયોમાં તમે વૈરાગ, અને વિષયોની નશ્વરતા, વિષયોનું જે અલ્પપણું, વિશ્વનું જે વારવાર દુઃખપણું, એને વૈરાગ દ્વારા જાણો કે આમાં દુઃખ જ છે. અને ત્યારે તમને વૈરાગ પ્રાપ્ત થાય, ત્યારે તમે ગુરુ પાસે જઈને એ પરમ ધર્મને જાણી શકો. તો વાસ્તવમાં ભગવાનમાં પ્રીતિ જાગે છે. નિર્મત્સારાણામ શુભમ નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. એ પરંપરાથી, આ ગુરુ પરંપરાથી આપણે પ્રાપ્ત થયું. આગળ સૌનકાદી ઋષિઓ પછી ભગવાનને 6 પ્રકારના પ્રશ્નો પૂછે છે. 6 પ્રશ્નો કીધું કે કહ સારઃ, કહ શ્રેયઃ, શાસ્ત્ર સારક, સમાવતારક, કિમ કેપ અવતારશ્ચ પ્રયોજનમ, ધર્મ શરણમ ગતઃ કહ. એને કીધું કે મનુષ્યનો જીવનમાં મોટા મોટું શ્રેય કોને કહેવાય? કીધું આત્યંતિક દુઃખ નિવૃત્તિપૂર્વક પરમાનંદ પ્રાપ્તિ મોક્ષ. દુઃખની અત્યંત નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ, એને શું કહેવાય? મોક્ષ. તો દુઃખની અત્યંત નિવૃત્તિ કોને કહેવાય? જેમ તમે વસ્તુ ખાઓ છો, તમને ભૂખ લાગી, મોટી ભાષામાં સમજો, તમને ભૂખ લાગી તો એ દુઃખ ઉત્પન્ન થયું, ભૂખનું દુઃખ થયું ને. પછી તમે એને ખાઈ લીધું એટલે શું થયું? ભૂખ તમારી મટી ગઈ, સુખ થયું. પણ ક્યાં સુધી પાછું? એ કેટલા કલાક, કેટલા દિવસ સુધી? કલાક પૂરતું થઈ જાય, પછી પાછું દુઃખ પાછું. એ સુખને સુખ થોડા વાર માટે દુઃખ ઊંઘી જાય છે. તમે ખાધું એટલે થોડી વાર માટે દુઃખ ઊંઘી ગયું, અને ફરી પાછું માથું ઊંચું કરીને જુએ છે. શું કરે છે? પાછું દુઃખ ઊભું ઊભું છે. એટલે અત્યંત દુઃખની નિવૃત્તિ ન થઈ. દુઃખની અત્યંત નિવૃત્તિ ન થઈ, થોડા ક્ષણ માટે જ, કલાક માટે જ દુઃખની નિવૃત્તિ થઈ, અને ફરી પાછું એ દુઃખ પાછું શું થઈ? બોલો. તો આત્યંતિક દુઃખ નિવૃત્તિ પૂર્વક પરમાનંદ પ્રાપ્તિ, એને મોક્ષ કહેવાય. જે દુઃખોની અત્યંત નિવૃત્તિ થઈ જાય અને વાસ્તવમાં ક્યારે પણ એ પછી ઊભો ના થાય, એવા દુઃખને સુખને શું કહેવાય? આત્યંતિક દુઃખ નિવૃત્તિ. તો એ દુઃખ ક્યારે પ્રાપ્ત થઈ જાય? શ્રેય. પહેલો પ્રશ્ન કર્યો કે શ્રેય કોને કહેવાય? તો શ્રેય એને કહેવાય કે જે દુઃખો વારવાર આપણે શરૂઆતમાં કીધું કે સુખાર્થા સર્વજંતુનામ અતઃ સર પ્રવર્તય સુખમ ચ વિના ધર્મ તસ્માત ધર્મરતો ભવેત. તો વાસ્તવમાં સુખ કોણ આપે આપણને? ધર્મ આપે. કોણ આપે? ધર્મ. સાથે કોણ આવે? બોલો પાલજીભાઈ, સાથે કોણ આવે? ક્લાસ પહેલો અટેન્ડ કર્યો ને આજે? એટલા માટે જો સુખ છે વાસ્તવમાં ને, તો સુખ આવે છે આગમા પાઈનો નિત્ય તાંત્રિક સસ્વ ભારત. ભગવાને અર્જુનને એકદમ ભૂમિકાની તૈયાર કરી. પહેલા તો એને જ્યારે અર્જુને કીધું કે ભગવાન કહે છે મને આ બધા વારવાર મારું મન ઠેકાણે નથી, અથ કેન પ્રયુક્તો યમ પાપમ ચરિતે પુરુષ, અનેક પ્રશ્નો કર્યા ભગવાનને. ત્યારે ભગવાન કહે છે આગમા પાઈનો નિત્ય તાંત્રિક સસ્વ ભારત. આ વસ્તુ આગમા પાઈન છે, આવા જવા વાળું છે. શિયાળો આવે, ઉનાળો આવે, ચોમાસું આવે, વરસાદ આવે, ઠંડી આવે, ગરમી આવે, આ બધું વસ્તુ શું ચેલો? સુખ આવે, દુઃખ આવે, એ બધું કેવું છે? આગમા પાઈનો નિત્ય તાન તિતિક્ષસ્વ ભારત. ભગવાને એમ નથી કીધું હાથ મૂકી દો તાર બધું મટી જાય. તિતિક્ષ, તું સહન કર, કારણ કે આ બધું પ્રકૃતિના ગુણો છે. આ બધા પ્રકૃતિના ગુણો એટલે આવવાના જ. તમારે નહીં જોતો હોય તો શિયાળો આવવાનો છે, દિવાળી પછી શું છે, અને નહીં ગમતું હોય તો પાછો ઉનાળો આવીને ઊભો જ રહેવાનો છે, અને પછી નહીં ગમે તો આ વરસાદ પડવાનો છે, આધાર ગમે ત્યાં કમોસમ પડવાનો. તો આગમા પાઈન નિત્ય તાન તિતિક્ષસ્વ. ભગવાને સુંદર શબ્દ બતાવ્યો. અર્જુન, એ સહન કર્યા વગર છૂટકો નથી. એને શું કરવું પડશે? કારણ કે પ્રકૃતિના ગુણો છે. ગુણે કર્માણી સર્વસઃ અહંકાર વિમુધાત્વા મિથ્યાચારસ ઉચ્યતે. પણ મનુષ્ય પ્રકૃતિના ગુણોને લીધે આ બધું થાય છે.
પણ મનુષ્ય પોતાના પર આરોપિત કરી દે છે અને કરાવે છે કોણ બધું? આ બુદ્ધિનો પ્રેરક કોણ છે? સૌનો પ્રેરક સોય મન બુદ્ધિ પહોંચે નહીં ઉપમા રહિત અનુપ. આ બધાનો પ્રેરક કોણ છે? બુદ્ધિને પ્રેરક કરવા વાળો. પણ મનુષ્ય અહંકાર વિમૂઢાત્મા પોતાના ઉપર આરોપિત કરીને જે મનુષ્ય કે હું કરું છું, ત્યારે મિથ્યાચાર ઉચ્ચતે, એને મિથ્યાચાર કહેવાય. કારણ કરવા વાળો તો કોઈ બીજો જ છે. કરતા કરવાળો કે છે મનુષ્ય જાણે હું કરું, કરનારો કીર્તાર, સૂકા કાષ્ટનો જીવડો, એને કોણ પાણી પાનાર? લાકડાની અંદર ઘણ પડ્યો હોય એને પાણી પકડ, લોટો પાણી કોણ લઈને જાય? હે, પથ્થર ઉપર પાણી પરશે, પરમેશ્વરનો પાડજો. ને તમારા બંગલાના ખૂણે ખાંચરેલ વડ ઉગે, પીપળો ઉગે, એને પાણી પીવા જાવશો? પથ્થર ઉપર પાણી પરશે પરમેશ્વરનો. મહારાષ્ટ્રની અંદર દુકાળ પડ્યો અને શિવાજી મહારાજે એ રાહત કામો કરવા માટે, ગરીબોને અન્નદાન દેવા માટે અને રાહત કામો કરાવ્યા કે વરસાદ થાય ને બધા તળાવ જેમ સરકાર કરાવે ને એમ ગામે ગામે ને તળાવ ખોદવાના શરૂ કરાયા, સરોવરો. તળાવ ખોદતા એક દિવસ શિવાજી બેઠા હતા પથ્થરની શિલા ઉપર, કામની દેખરેખ કરી રહ્યા હતા વર્કરો ઉપર. એ સમયના સદગુરુ આવ્યા ત્યાં, સમર્થ રામદાસજી ત્યાં બાજુમાં શિલા પર બેઠા અને કીધું, ગુરુદેવ જો મારું કામ જો, હું કેટલું બધું કામ કરું છું. શિવાજી સમર્થ રામદાસજી સમજી ગયા અને અહંકાર પામી ગયા. શિવાને અહંકાર થયો છે અને અહંકારને મારે તોડવો પડશે. શિવા આ તે કર્યું? કે હા બાપજી, હું બધા કામો કરું છું. આ સૌનો પ્રેરક સોય, તમારી બુદ્ધિને પ્રેરણા કરવાળો કોણ? મન બુદ્ધિ પહોંચે નહીં ને ઉપમા રહિત અનુપ. તમારું મન બુદ્ધિની ફૂટપટ્ટી ત્યાં ટૂંકી પડી જાય, મેજર પટ્ટી. એ ભગવાન તો અમાપ, અસીમ, અખંડ અને અનંત છે. એની પાસે આપણી બુદ્ધિ ન પહોંચી શકે. મન બુદ્ધિ પહોંચે નહીં ઉપમા રહિત અનુપ. હે શિવા, આ બધું ત્યાં કર્યું હતું કે હા બાપજી, ઉનાવત તો બધા ભૂખે મરી જાત. હા પણ ઓલો પથ્થર સામે પડ્યો છે ને, મોટો લઈ આવ્યા ઉપાડીને, આટલો મોટો પથ્થર લાયા. એ તો સમર્થ ત્રિકાળદર્શી મહાપુરુષ હતા, સમર્થ રામદાસજી. શિવા આ પથ્થરને તોડ. શિવાએ ઘણ લાવીને શિવાજીએ પથ્થરને તોડ્યો. અંદર એક ખાડો નીકળ્યો, પોલો પથ્થર નીકળ્યો. લાગતો તો બડો ચમાડીનો પથ્થર. અંદર શું નીકળ્યો? અંદર પોલો નીકળ્યો. અરે આમાં કયું હશે? એમાં એક ખાડો હતો. ખાડાની અંદર થોડું પાણી ભરેલું હતું, ક્યાંય વીંધું મીંધું નહોતું. એમાં પાણીમાં એક કીડો અંદર રમતો હતો. શિવા આને પાણી કોણે પાયું? શિવાજીનો અહંકાર, ઈગો ઢીલો પડી ગયો. બાપજી આ તો કે મન બુદ્ધિ પહોંચે નહીં ઉપમા રહિત અનુપ. શિવા, તારી બુદ્ધિનો પ્રેરણા કરવા વાળો એ બીજો કોઈ નથી. સત ચિત આનંદ સાક્ષી ચૈતન્ય, સાક્ષી છે, જેની સત્તા ચાલી રહી દુનિયાની અંદર, જેનો વિલ પાવર આખા જગતને, સૂર્ય, નભમંડળને, અનંત કોટી બ્રહ્માંડોને ચલાયમાન કરે છે. વિશાસ્માત વાતઃ પવતી બીસો દેતી સૂર્યશ્ચ બીસો અગ્નિશ્ચ કુતોયમ અગ્નિ. જેના બીકથી તો સૂર્ય ચંદ્ર ઉગે છે, જેની બીકથી તો પવન વાય છે, અને જેના બીકથી તો દેવતાઓ હાજી કરે છે. કુતોયમ અગ્નિ. અગ્નિનો શું તાકાત છે કે બધાને બાળી શકે? કારણ કે બધી તાકાત કેનામાં હતી? એનો પાવર, એની પાછી પ્રેરણા હતી. એટલા માટે એ આપણને પ્રેરણા કરે છે. વાસ્તવમાં કહ સારહ, મનુષ્ય વાસ્તવમાં પોતાનો દેહાધ્યાસને લઈને પરમાત્માનું વિસ્મૃતિ થઈ જાય છે. જ્યારે અહંકાર થાય ત્યારે શું થાય બોલો? સમાજ, જે શરીરની અંદર જ્યારે અહંકાર દેહાધ્યાસ થાય ત્યારે અંદર બેઠેલો જ જેમ ભૂલાઈ જાય છે. ઘનચ્છન્ન દ્રષ્ટિ ઘનચ્છન્ન મર્કમ. પંચદશીમાં દ્રષ્ટાંત બતાવ્યું વિદ્યારણ્ય મુનિએ. ઘનચ્છન્ન દ્રષ્ટિ ઘનચ્છન્ન મર્કમ. અર્ક એટલે સૂર્ય. આપણે કહીએ કે સૂર્ય ઢંકાઈ ગયો, તો કોને ઢાંક્યો? ચોમાસામાં કોણ ઢાંકે ને? વાદળ. એ સાચી વાત છે? કેજો. સૂર્યને વાદળો ઢાંકી દીધો. ઘનચ્છન્ન દ્રષ્ટિ ઘનચ્છન્ન અર્કમ. અર્ક એટલે સૂર્ય. ઘનચ્છન્ન એટલે વાદળાએ, ઘનઘોર વાદળાએ સૂર્યને ઢાંકી દીધો. સાચી વાત છે? તમને આવડે એવું કહો? હે, કોને ઢાંક્યો?
સૂર્યને ઢાંક્યો નથી, તમારા આંખ સામે વાદળ આવી ગયો એટલે સૂર્ય ઢંકાઈ ગયો. હું થઈ ગયો ઘનછન્ન દ્રષ્ટિ ઘનછન્ન અર્કમ, એટલે તમારા આંખ સામે વાદળ આવ્યો. સૂર્ય તો પ્રકાશિત છે, તમારા સુરતમાં વાદળ છે, અહીં બાજુમાં જાઓ તો ત્યાં વાદળ નથી, પાછો ત્યાં સૂર્ય પ્રકાશ કરે છે. હું થાય બોલો આ બાજુ તમે આણંદ વડોદરા જાઓ, જંબુસર જાઓ, બધા હું થાય બોલો ભરૂચમાં જાઓ કે સૂર્ય કહેતો અહીં નથી, તો સુરતમાં વરસાદ પડે છે, તો કઈ તો ભયંકર તડકો હાલે છે. તો હું થાય બોલો તમને ઢાંક્યું કોણે સૂર્યને? તમારા આંખોને સામે ઓજલ થઈ ગયું વાદળ. વાદળ કે સૂર્યને ઢાંકી ન શકે. એટલે એવી રીતે પરમાત્મા અંદર છે, પણ એ પરમાત્મા આપણને દેખાતો નથી. પ્રભુજીને પડદામાં રાખમાં પૂજારી તારા, આ તમને ઓજલમાં રાખમાં. તમને દ્રષ્ટાંત બતાવ્યું ને વિદ્યારણ્ય મુનિએ કે જેમ ઘડો છે, ઘડાની અંદર પણ આકાશ છે અને બહાર પણ આકાશ છે, ખાલી ઘડો પડેલો છે, તો પોલા ભાગને આકાશ કહેવામાં આવે. હવે એ ઘડાને તોડી નાખ્યું તો ઘડાનું આકાશ જે પોલો ભાગ હતો પકડીને પાછું બહાર કાઢી મૂકવું પડે. શું કરવું પડે? આ મકાન હોલમાં પણ આકાશ છે પોલો ભાગ, અને હોલની બાઉન્ડ્રી પૂરી થઈ ગઈ, આ બારી બારણા, પછી પાછું બહાર પણ આકાશ છે બે બાજુ. તો આ હોલ ભૂકંપ આવીને પડી ગયો, તો આ હોલનું આકાશ ક્યાં ગયું? પોલો ભાગ બધો આમ પકડીને બહાર કાઢવો પડે. સમાન છે, વચ્ચે આવરણ છે મકાનનું, એને મઠાકાશ કહેવાય. ઘડાની અંદર છે ને ઘટાકાશ કહેવાય. એમ આકાશને મહાકાશમાં વિલીન થઈ જાય, એવી રીતે આત્મા પણ અંદર છે, આત્મા બહાર પણ છે. આવરણ શેનું છે? આ શરીરનું. જેમ ઘડાનું આવરણ હતું, મકાનનું આવરણ હતું, એવી રીતે આત્મા અંદર પણ છે અને બહાર પણ છે. એનું કોઈ સ્વરૂપ નહીં, કોઈ દેખાતો નથી, કોઈ લિક્વિડ નથી, કોઈ મેથડ પદાર્થ નથી તમે જાણી શકો. કેવલ ગુરુગમ દ્વારા, શાસ્ત્રો દ્વારા એને સમજાવી શકાય કે છે. તમે આત્મા છે એવું કેમ કહી શકો? તમે જીવો છો જે મોટામાં મોટું એનું શું છે બોલો? અનુભવ છે. તમે જીવો શેનાથી? કોઈ કહેતા આત્મા છે એનું શું ગેરંટી? તમે જીવો છો એ જ મોટા મોટી ગેરંટી. એ ના હોત તો તમારું અસ્તિત્વ ન હોત, તમારી એબસન્ટ થઈ જાત, તમારી ગેરહાજરી થઈ જાત. એ આત્માનું હાજરી છે, પ્રેઝન્ટ છે, એટલે તમે છો. પણ વાસ્તવમાં દેહાધ્યાસ સદગુરુને શિષ્ય સોંપતા મારું ટળી ગયું રે. મારું હું ટળી ગયું? ક્યારે ટળશે? આજે, કાલે, 15 દિવસે, મહિને? એ ટળતું નથી. એટલે દ્વેષ રાગો, રાગને દ્વેષમાં ફર્યા. રાગ દ્વેષ રહ્યા રુદિયામાં, અનેક દુઃખો ઉપજાવે. આ રાગ અને દ્વેષ રૂપી મચ્છર આપણને વારવાર ખાઈ જાય છે. એ ચટકા ભરે છે. બહારના મચ્છરો તો મચ્છરદાનીમાં હુઈ જાય મટી જાય. અંદરના મચ્છરોને મટાડવા માટે એ સુંદર કે છે વૈરાગ જોશે, અને એનો વાસ્તવમાં એ જ શ્રેય છે. તો વાસ્તવમાં મનુષ્ય અનેક લોકોને જતા જોઈને પણ હૃદયમાં વૈરાગ થતો નથી. ભર્તુરી રાજાએ પોતાનો એક્સપિરિયન્સ લખ્યો. અહની ભૂતાની ગચ્છંતી મંદિરમ શેષાસ્તાવર મિચ્છંતી કેમાશ્ચર્ય અતઃ પરમ. 5 ને 20 થઈ ગઈ છે, હવે કે છે બંધ કરો. એટલે આ 5 પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન હતો કહ શ્રેય. મનુષ્ય પોતાનું જાણી જોઈને આત્મહનન કેમ કરે છે? મનુષ્ય પોતે પોતાનો આત્મહત્યારો કેમ છે? એ વાસ્તવ પોતાનું શ્રેય કેમ કરતો નથી? એ સૌનકાદિ ઋષિઓ એને સાંભળવા માટે તમે ધર્મનું પ્રોજ્વિત, ધર્મને અનુગ્રહણ કરો. અને સાચો વાસ્તવમાં એ જ ધર્મ છે, ભગવાનની અહેતુકી ભક્તિ. કોઈ પણ હેતુ વગરની, કોઈ પણ કામના વગરની અને કોઈના ફળની ઈચ્છા વગરની ભક્તિને ભગવાન કહે છે અહેતુકી ભક્તિ કરો. અને એ ભક્તિ દ્વારા ભગવાન કહે છે યોગક્ષેમમ વહામ્યહમ. અને ભગવાન કહે છે યોગક્ષેમનું વહન કરું છું. ભાગવતની આ યાત્રાની અંદર આપણે વિરામ આપીએ, ભગવાનના ચરણ પ્રાર્થના કરીએ. આ સુંદર વાર્તા તમારા પૂર્વજોને તમારું કલ્યાણ કરે એ ભગવાનના શ્રી ચરણ પ્રાર્થના કરી વાણીને વિરામ આપીએ. સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.